આપવાની વ્યવસ્થા કરી. ના તો પેલું કહેતા હોય ને કે કાર્યક્રમ કરે ત્યારે કે ઓહો 50 લાખનો ખર્ચો કરી નાખ્યો, ઘણા બેઠા બેઠા ને જીવ બાળા હોય. અમુક તો પેલું હોય ને કઈ ના કરીએ તો જીવ બાળતા હોય બેઠા બેઠા. બરાબર છે, જીવ બાળો, તમે સારા કામ માટે તમે જીવ બાળો, તમને ગમે. પણ એક કાર્યક્રમ કર્યો હોય, એક સભા કરી હોય અને અહીંયા આવીને 50 કરોડ રૂપિયા આપી જાય છે, એની કોઈ ખબર જ નથી હોતી. દર વખતે આવે ત્યારે અહીંયા વારાણસીની અંદર પ્લાન કર્યો તો 140 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. અહીંયા બટાકાનો પ્લાન કર્યો તો એમાં પણ એમડીસીએ વાત કરીને આટલા કરોડ રૂપિયા આપ્યા છે. આ ભારત સરકાર, રાજ્ય સરકાર આપણને આ મદદ કરી રહી છે આપણા પશુપાલકો માટે. હવે એવા માટે અહીંયા આગેવાનો આટલા બધા આવ્યા હોય, દરેક કામમાં ઉપયોગી થતા એમને નાનકડો હાથમાં આપીએ તેમાં ખોટું કહેવાય. ફૂલ એક આપ્યું હોય તો કરવું પડે, ના પડવું પડે. એમાં બેઠા બેઠા જીવ બળે તો શું કરવું? તો હવે તો એમનો વાંક કરે, જીવ બાળે એનો વાંક કહેવાય. મને લાગે છે કે એમાં બીજાનો કોઈ વાંક ના ગણાય, એનો સ્વભાવ એવો જીવ બાળે. પણ આ કામ મોટું આપણે કરી રહ્યા છીએ આપણી બનાસની ધરતી ઉપર. આ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી વગર બીજું કામ જે કરી રહ્યા છીએ એ બનાસકાંઠાની સૌથી મોટી સમસ્યા છે એ રખડતા આટલા. એ હાઈવે ઉપર એક્સિડન્ટ કરે, બાકી ખેતરોની અંદર પેલું નુકસાન કરે છે, ભજવાટ કરે છે. એનું ઉકેલ શું? તો ગાય અને ભેંસ બંનેની અંદરથી માત્ર વાછડી જ જોઈએ, પાડી જ જોઈએ તો પાડી આવી શકે. ટેકનોલોજી દુનિયામાં ડેવલપ થઈ અમેરિકા પાસે, અમેરિકાની એક કંપનીએ, પરંતુ બહુ મોંઘું હતું. લગભગ એનો ડોઝ તૈયાર કરતા લગભગ 1000 રૂપિયા કરતા વધારેનો ડોઝ થાય અને આપણે તો 25 રૂપિયાની અંદર ડોઝ આપીએ છીએ. તો હવે 1000 રૂપિયાનો ડોઝનો આપીએ તો ક્યાંથી પરિણામ મળે? 90% પરિણામ મળે એવું કે માત્ર વાછડી જ આવે. એક બાજુ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી અને બીજી બાજુ આ ટેકનોલોજીઓ આપણી પાસે મળે તો આપણે કેવું કામ કરી શકીએ. મારે તમને બધાને સમાચાર આપવા છે. હું 2 વર્ષ પહેલા એજીએમમાં બોલ્યો હતો કે આ ટેકનોલોજીમાં આપણે કામ કરી રહ્યા છીએ અને ભારતની જ આપણે વ્યવસ્થા કરી શકીએ. આપણે ત્યાં આ ઉત્પાદન થઈ શકે અને અમેરિકાની મોનોપોલીની સામે હિન્દુસ્તાન કરી શકે કામ. એનડીડીબી અને બનાસ ડેરીએ ભેગા મળીને આ કામ કીધું. આપણે કેટલાક વૈજ્ઞાનિકોએ દેશના કામ કર્યું અને એની ટેકનોલોજી થઈ ગઈ અને એનો પેટન્ટ એનડીડીબીના માધ્યમથી બનાસ ડેરીની અંદર આવતા મહિનાની અંદર સોર્ટેડ સિમેન્ટ ડોઝ માત્ર 5 પાડીઓ જ આવે, વાછડીઓ જ આવે, એ પ્રમાણના ડોઝ આપણી ધરતી ઉપર આપણે તૈયાર કરી શકીશું. અને 1000 રૂપિયામાં કે એટલા પૈસામાં નહીં, 1500 રૂપિયામાં નહીં, ગણતરીના રૂપિયાની અંદર જ ભારત દેશની અંદર આપણે જ આપણી સ્વદેશી ટેકનોલોજીના માધ્યમથી આ કામ કરી રહ્યા છીએ. આખા દેશ માટે આશીર્વાદરૂપ આ કામ થશે. અને બનાસ ડેરી દિલ્હીની અંદર તૈયાર કરેલી જે વ્યવસ્થા કરીએ છીએ ને આપણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીની, માત્ર કાંકરેજી ગાયમાં નહીં, કાંકરેજી ગાય, ગીર ગાય, સાયવાલ, રેડ સિંધી, ત્યાંથી કરીને થરપારકરની ગાય હોય, ગંગાતીરી હોય, ભારતની જેટલી ગાયો છે એની અંદર અહીંયા લાવીને બધી ગાયોની અંદર ઇમ્પ્રૂવ કરશું આપણે. આખા દેશની અંદર જે ગાય સારી ઓલાદ છે એની અંદરથી એક ગાય સારી મળી જશે ને તો પણ લાખો ગાયો કરી શકાશે. કોઈ જે ગાયની એક ઓલાદ સારી બચી હશે તો એમાંથી એના જેવી ગાય આપણે તૈયાર કરવાની વ્યવસ્થા કરી શકશું. અને વિજ્ઞાન આપણે ત્યાં થઈ ગયું છે અને એનું અમલ કરવાનું કામ કર્યું છે. તો આવનારા સમયમાં બનાસનું ભવિષ્ય ખૂબ ઊંચું થશે. બીજું જે આજે મંજૂરી તમે આપી છે એમાં ગૌમૂત્ર અને ગૌમૂત્રની અંદરથી પૈસા મળી શકે. જેમ ગોબરની અંદરથી 1 રૂપિયા કિલો ગોબર આપવા માટેની શરૂઆત આપણે કરીને આજે 5 પ્લાન્ટ નવા થઈ રહ્યા છે. દેશી ગાયના ગૌમૂત્રમાંથી, ઝરણમાંથી 5 રૂપિયા લીટર લઈ શકાય. અમે ગણિત કર્યું તો દૂધના પૈસા મળે તેની સાથે સાથે ઝરણના પૈસા મેળવતા ખેડૂત થાય. આની અંદર ગૌમૂત્રની અંદર અનેક વસ્તુઓ સારી છે કે જે દવા પણ બનાવી શકાય, ઘણું બધું કામ કરી શકાય. તો કેટલાક આપણે દૂધ શીત કેન્દ્રો હોય એની અંદર આ વ્યવસ્થા કરીને જે બંધ થઈ ગયા છે ત્યાં ઝરણ કલેક્શનનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો રાધનપુરનું દૂધ શીત કેન્દ્ર છે એની અંદર અમે નિયામક મંડળે નક્કી કર્યું છે કે એક વખત ટ્રાયલ બેઝ ઉપર ત્યાંથી આ કામને આગળ વધારીએ અને દેશી ગાયનું ઝરણ લઈ એમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. એની શરૂઆત આપણે બનાસની ધરતી ઉપર કરવા આગળ વધી રહ્યા છીએ. તો એક અને એ તૈયાર સક્સેસ થાય તો જેમ ગોબર ગેસ દાવામાં કર્યો અને બધી જગ્યાએ કરીએ છીએ એ જ પ્રમાણે આ કામને પણ આપણે આગળ વધારશું. બીજું, બનાસકાંઠા જિલ્લાની અંદર તમને બધાને ખબર હશે જમીન માટે ખેતી સાથે જોડાયેલા બધા લોકો છે. બધા ચર્ચા કરતા જમીન બગડી ગઈ, ગમે એટલું ડીએપી નાખે, યુરિયા નાખે પણ
જમીન સુધરતી નથી. અને દર વખતે ડીએપી વધારતા જાય, દર વખતે પોટાશ વધારતા જાય, દર વખતે યુરિયા વધારતા જાય, ખર્ચો વધતો જાય, પણ જમીન સારી નથી થઈ શકતી. તો એના માટે શું કરવું? તો એ માટે કરીને આપણે શું કરવું પડે? તો ફર્ટિલાઇઝર એક એવું છે, કેટલાક બેક્ટેરિયા એવા ડેવલપ કરવા પડે કે જેથી કરીને આખી જમીનને ફરી જીવતી કરી શકાય. તો યુરિયા અને ડીએપી નાખીને જે જમીનને બગાડી છે આપણે, એ જમીનને ફરી પુનઃજીવિત કરવા માટે આણંદ, અને પરિણામ એ આવ્યું કે બનાસની ધરતી ઉપર આ બંને વાસળીઓ જે કાંકરેજી ગાયની છે, 28 લીટર દૂધ આપતી ગાયની છે, HF ના ગર્ભની અંદર આનું એક્સ મૂક્યું અને HF માંથી જે વાછડી જન્મી, આ બંને કાંકરેજ ગાયની જુઓ, આવું એક નહીં 50 કરતા વધારે વાછડીઓ આપણે ત્યાં જન્મી. અને એ અત્યારે વધારે આ વર્ષે તો એનું દૂધ આપવા માટે એને દૂધમાં પણ પડશે. તો મોટી એક ક્રાંતિ આપણી ધરતી ઉપર થઈ છે. એક સારી ગાય હોય તેમાંથી દર વર્ષે 50 જેટલી સારી ગાય તૈયાર કરી શકાય. હવે આ કામ કરે કોણ? તો અત્યાર સુધી આપણે કહેતા બ્રાઝિલે ક્રાંતિ કરી ગીર ગાયમાં, બાકી દેશોએ કરી, પણ આપણે શું કરવાનું? બનાસની આવતીકાલ ઉજળી થાય એટલા માટે આ બ્રાઝિલની ટેકનોલોજી ભારતની ધરતી ઉપર લાવીને એનડીડીબી અને બનાસ ડેરીએ ભેગા થઈને આ કામને આગળ વધાર્યું છે. અને બિલ્ડીની બાજુમાં 250 વીઘા જેટલી જમીન લઈને એ જમીનની અંદર આવું સ્ટેન્ડર્ડ જે ડેવલપ કરી રહ્યા છીએ કે જેથી કરીને દર વર્ષે 10,000 કરતા વધારે આવી ગાયોના વાછડીઓ તૈયાર કરીને ખેડૂતોને આપી શકાય, પશુપાલકોને આપી શકાય. અને જો 10 વર્ષ આ કામ કરશું તો બધી ઓલાદ એવી તૈયાર થશે કે દેશી કાંકરેજી ગાય એ આપણે ત્યાં 30 લીટર દૂધ આપતી રોજની થઈ જશે. આપણી ભેંસોની અંદર જે ક્ષમતા છે એને પણ ડબલ કરી શકાય. એમાં આપણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીનું કામ કરી શકાય. આ કામ લઈ લીધું છે, એનું કામ હાથ ઉપર ચાલુ કર્યું છે. 1 વર્ષના સમયગાળામાં આ કામ પૂર્ણ થયેથી ભારતની બ્રીડ ડેવલપ માટેની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ એ આપણી બનાસની ધરતી ઉપર થશે. અને મારે આભાર માનવો પડે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે એમણે આની અંદર સબસિડી આપવાની વ્યવસ્થા પણ કરી આપી છે. અને ગયા વખતે સહકારી મંત્રી અમિત શાહ સાહેબ અહીંયા આવ્યા હતા ને, એ વખતે એમણે